તો હવે આપણે છે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર છે યુનિટ 1 છે એને જોશું અને ભણશું. એની અંદર જે ક્રિટિક છે, પોએટ છે, એ બધાની ચર્ચા કરશું. તો સૌથી પહેલાં તમારે જે અગત્યનો ક્વેશ્ચનમાંનો એક છે કે એપ્રિશિએટ એડમંડ સ્પેન્સર એઝ અ પોએટ ઓફ એલિઝાબેથન એજ. કે એલિઝાબેથન એજની અંદર જેટલા પોએટ થઈ ગયા છે એમાંના એક છે એડમંડ સ્પેન્સર. તો એમને જે ઇમેજિનેટિવ પોએટ્રી લખેલી છે, એમનું જે વર્ક છે, એ બધું વર્ક આ ક્વેશ્ચનની અંદર ભણવાનું છે. તો આપણે શરૂઆતથી જ એને છે સમજતા જઈએ. તો એડમંડ સ્પેન્સર who was a master of the poetic art and he was acknowledged by his contemporaries as a master. કે એડમંડ સ્પેન્સરની તમને વાત કરીએ તો કે who was a master of the poetic art, કે એ છે પોએટિક આર્ટ, પોએટ્રી જે લખવાની આર્ટ હોય એની અંદર એ માસ્ટર હતા. અને એ છે બધા એના જે કન્ટેમ્પરરીઝ, એના જે સમકાલીન હતા, એના બધા સમકાલીન દ્વારા એમને સ્વીકાર્ય કરવામાં આવ્યો હતા, એને સ્વીકાર્ય હતા. And little is known of his life. He was an undergraduate at the Cambridge and liked by the elegant and the clever. કે એમ જે લાઇક બાય ધ ભવ્ય અને હોશિયાર. એમની જિંદગી વિશે બહુ ઓછી માહિતી છે, પણ જેટલી થોડીક માહિતી છે એમાંની માહિતી એમ કહે છે કે અંડર ગ્રેજ્યુએટ થયા હતા કેમ્બ્રિજ છે યુનિવર્સિટીમાંથી, અને એ છે હોશિયાર હતા. નો વન ઇઝ ઇન હિઝ ફેમિલી કુડ સપોર્ટ હિમ ટુવર્ડ હિઝ પ્રોગ્રેસ. કે એની જે પ્રોગ્રેસ હતી એમાં એની કોઈ ફેમિલી મેમ્બર છે એમની મદદ નહોતા કરતા. એ છે ખુદ જાતે જ છે આ બધી વસ્તુ એમને હાસિલ કરી. હી બીકમ પોપ્યુલર થ્રુ હિઝ આર્ટ એન્ડ ઇન્ટેલિજન્સ. કે એ પોપ્યુલર બન્યા કે પોતાના આર્ટ, જે પોતાની કળા એની અંદર રહેલી હતી, અને ઇન્ટેલિજન્સ જેનું ચતુરાઈપણું હતું એના લીધે, બુદ્ધિમત્તાને લીધે. અને હિઝ લાઈફ એન્ડ વર્ક સીમ્સ ટુ સેન્ટર અબાઉટ થ્રી ગ્રેટ ઇન્ફ્લુઅન્સીસ લોંગ ઓબ્ઝર્વ્સ ધેટ ઇઝ એઝ હિયર. કે એની જે હિઝ લાઈફ અને આર્ટ અને વર્ક જે છે એ કેવું હતું તો કે સેન્ટર અબાઉટ ધ થ્રી ગ્રેટ ઇન્ફ્લુઅન્સ, 3 પ્રકારના એની અંદર ગ્રેટ ઇન્ફ્લુઅન્સ છે જોવા મળતા હતા. લોંગ ઓબ્ઝર્વ, કે જેને તમે લાંબા ગાળા સુધી ઓબ્ઝર્વ કરો તો તમને જાણવા મળે. એક છે એમાંનું કેમ્બ્રિજ, વેર હી ગ્રૂ એન્ડ ઇક્વેન્ટેડ વિથ ધ ક્લાસિક એન્ડ ધ ઇટાલિયન પોએટ્સ. કે એ છે જે કેમ્બ્રિજમાં હતા ત્યાં છે એ પરિચિત થયા હતા બધા જે ઇટાલિયન પોએટ હોય એની સાથે. બીજું છે લંડન, વેર હી એક્સપિરિયન્સ ધ ગ્લેમર એન્ડ ધ ડિસઅપોઇન્ટમેન્ટ ઓફ ધ કોર્ટ લાઈફ. કે જે એની કોર્ટ લાઈફ એટલે એની જે જિંદગીની અંદર જે ન્યાય અદાલતની રીતના જે ડિસઅપોઇન્ટમેન્ટ થયા હતા એની વાત છે. એ ક્યાં તો કે તેને લંડનની અંદર એને ગ્લેમર પણ મળ્યું હતું અને ડિસઅપોઇન્ટમેન્ટ પણ, હતાશા પણ હાથે લાગી હતી. એન્ડ આયર્લેન્ડ વિચ સ્ટેપ્ડ હિમ ઇન ધ બ્યુટી એન્ડ ધ ઇમેજિનરી ઓલ્ડ સેલ્ટિક પોએટ્રી. કે એક પ્રકારની ભાષા છે જે ન્યા છે એનાથી પણ પરિચિત થયા. એ ક્યાં તો કે આયર્લેન્ડની અંદર. તો આ એમની લાઈફના 3 મુખ્ય છે રીઝન છે, 3 મુખ્ય ઇન્ફ્લુઅન્સ છે. બાકીનું આગળ જોઈએ તો Spencer, like all great artists, felt the form and the pressure of his conditioning in his writing. તો કે સ્પેન્સરની જેમ છે બીજા બધા ગ્રેટ આર્ટિસ્ટ હતા, એ ફેલ્ટ ધ ફોર્મ ઓફ પ્રેશર્સ, કે એ છે અનુભવતા હતા પ્રેશરનું ફોર્મ. અને એ સમયની જે કન્ડિશનિંગ હતી, એ સમયની સ્થિતિ હતી જે રાઇટિંગની અંદર, કે જે લખાણ એલિઝાબેથન એજમાં કરવામાં આવતું હતું એનાથી બારે છે લખવાનું નહીં, ને એ સમયનું જે લખાણ થતું હતું એ વધારે માણસોને ધ્યાનમાં લેવાતું. He was aware of the desire of the make English as a fine language, full of magnificent word, with its roots in order and the popular traditions of the native tongue. કે he was aware, એ છે જાગૃત હતા, of the desire to make English as a fine language, કે ઇંગ્લિશને છે એક ફાઇન લેંગ્વેજ, સારી એવી ભાષા તરીકે છે ને બનાવી દેવી છે. એન્ડ ફાઇન્ડ ધ લેંગ્વેજ ફૂલ ઓફ મેગ્નિફિશન્ટ વર્ડ, અને છે લેંગ્વેજની અંદર બહુ સારા એવા મેગ્નિફિશન્ટ એવા શબ્દ છે નો ઉલ્લેખ કરવો, શબ્દ એમાં લાવવા. વિથ ઇટ્સ રૂટ્સ ઇન ઓર્ડર, અને એના જે રૂટ, એના જે મૂળિયા હોય એ બધા ઓર્ડરમાં લાઇનની અંદર છે લાવી દેવા. એન્ડ પોપ્યુલર ટ્રેડિશન્સ ઓફ ધ નેટિવ ટંગ, અને જે પોપ્યુલર ટ્રેડિશન હોય એ સમયનું જે ચાલતું હોય, અને એ કેવું હતું કે નેટિવ ટંગની અંદર જે એની ત્યાં માતૃભાષા હોય એની અંદર. અને he had the ambitions to write in English poems which would be great and reversed as the classical epics of the Homer and Virgil. જે એમની હોમર અને વર્જિલ હતી એમની જેમ જ he had the ambition, કે એને છે એક એમ્બિશન હતી ટુ રાઇટ ઇન ઇંગ્લિશ, અંગ્રેજીની અંદર છે પોએમ લખવાની, which would be the great,
એ કેવી ગ્રેટ હોય અને રિવેરેટ્સ કે કેવી હોય તો કે આદરણીય હોય. અને એઝ ધ ક્લાસિકલ એપિક કે જેમનું એમનું જે ક્લાસિકલ એપિક છે જે હોમર એન્ડ વર્જિલ એની જેવી જ હોવું જોઈએ. ઓર ધ ન્યૂ એમ્બિશન્સ રોમાન્ટિક પોએટ્રી ઓફ ધ એરિસ્ટો એન્ડ ધ ટાસો. અને બીજી એમની જે રોમાન્ટિક પોએટ્રી હતી એની જે એમ્બિશન્સ બતાવ્યા હતા એ કઈ હતી તો કે એરિસ્ટો એન્ડ ધ ટેસો. હી હેડ સાઉન્ડ નોલેજ ઓફ ધ પોપ્યુલર સ્ટોરીઝ એન્ડ મેથ્સ ફ્રોમ ધ મિડલ એજ. અને હી હેડ અ સાઉન્ડ નોલેજ કે એને જે બધી ભાષાનું જ્ઞાન હતું અને સાઉન્ડ નોલેજ કે સંગીતનું છે ખબર પડતી. સંગીત એટલે કોઈ વસ્તુની તાલબદ્ધ સાથે છે લખવું એવી રીતના એમ. પોપ્યુલર સ્ટોરીઝ એન્ડ ધ મેથ્સ ફ્રોમ ધ મિડલ એજ. અને એ સમયની જે દંતકથાઓ હતી મિડલ એજની મધ્યકાલીન એ બધાની વાત હતી. Thus it can be seen that the Spencer one can see an amalgam of the medieval and the Renaissance, the modern and the classic, the courtly and the popular. કે thus it can be seen કે અહીંયા આપણને જોવા મળશે એડમંડ સ્પેન્સરને કેવી રીતના તો કે સંયુક્ત રીતના જે મધ્યકાલીન લખાણ હોય એ અને જે રેનેસા નવજાગૃતિ હોય એ એન્ડ ધ મોડર્ન અને ક્લાસિક મોડર્ન એજની અંદર અને ક્લાસિક એજની અંદર એ કેવી રીતના તો કે એકદમ વિવેકી રીતના છે લખ્યું હોય ને પોપ્યુલર હોય એવી રીતના. તો અહીંયા એડમંડ સ્પેન્સર છે એવી રીતના તમને વાત કરે છે કે એમનું જે લખાણ છે એ નેટિવ લેંગ્વેજ જે છે એ હોવી જોઈએ. અને ઇંગ્લિશને છે એ પ્યોર અને કેવી લેંગ્વેજ તો કે એના રૂટ છે એમાંથી જ એનું ટ્રેડિશન છે એ સુધારવા માગતા હતા. એન્ડ વન થિંગ ઇઝ ફેક્ટ દેટ હી હેઝ બીન કન્સિડર્ડ સુપર આર્ટિસ્ટ એઝ હી વોઝ ધ ફેસિનેટેડ બાય ધ વર્ડ્સ એન્ડ ધેર શેપ એન્ડ કલર્સ એન્ડ ધ રિથમેટિકલ અરેન્જમેન્ટ. અને વન થિંગ ઇન ધ ફેક્ટ દેટ એક વસ્તુ છે એ ચોક્કસ છે દેટ હી હેઝ બીન કન્સિડર્ડ સુપર આર્ટિસ્ટ કે એને જે એક સુપર આર્ટિસ્ટ સારા એવા આર્ટિસ્ટ તરીકે જોવામાં આવતા હતા. અને એ શેની અંદર તો કે જે શબ્દોની એમની ગોઠવણી હતી અને જે એમનું રિથમેટિકલ મેનેજમેન્ટ હતું એ શબ્દોનું જે મેનેજમેન્ટ કરતા હતા એની અંદર એમની જે શબ્દોની ગોઠવણીને એના લીધે એ છે જાણીતા હતા. અને એમનું જે અરેન્જમેન્ટ હતું એમની અરેન્જમેન્ટની સ્કિલ છે બહુ સારી હતી કે શબ્દોની યોગ્ય જગ્યાએ ગોઠવણી કરવી એ જ છે સાચા આર્ટિસ્ટની નિશાની હોય છે. કે શબ્દો તો ઘણા બધા છે પણ કયો શબ્દ છે કઈ જગ્યાએ યુઝ કરવો એ એક પોએટને જ ખબર હોય. એન્ડ એઝ અ પોએટ હિઝ ફેમ રેસ્ટ અપોન હિઝ પોએટિક જર્ની એઝ મેન્શન બિલો. અને એઝ અ પોએટ કે એનું જે નામના હતી જેની કીર્તિ હતી એ ક્યાં રહેલી છે તો કે એની પોએટિક જર્નીની અંદર છે જે તમને મેન્શન બિલો નીચે બતાવી છે જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળના લેક્ચરમાં જોઈએ.